આ દેશમાં આપણે સૌ આવતા વર્ષમાં એ પ્રયત્ન કરીએ કે ભારતના આદરણીય પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે અર્થતંત્રની રીતે વિશ્વના 1 થી 3 દેશોમાં આપણો દેશ સામેલ થાય અને એમાં સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એ આ વ્યાપાર અને ઉદ્યોગ જગતનો છે કે જે નેશનને આગળ લઈ જઈ શકે. ત્યારે આપણી સૌની ફરજ બને કે આપણે બધાએ સાથે મળી અને આ દેશ કે જેને આપણા સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર કરી અને આપણને આઝાદીની આ સુવાસ લેવા માટેની જે ભેટ આપી છે એને આપણે સૌ સાથે મળીને આગળ ધપાવીએ. સાથે સાથે આજે પોલ્યુશન જે વિશ્વની એક મોટી મહામારી સમાન પ્રશ્ન છે, આજે સ્વતંત્ર દિને આપણે એ પણ વ્યક્તિગત રીતે બધા શપથ લઈએ કે આપણાથી જ્યાં થાય ત્યાં પર્યાવરણની જાળવણી કરીએ, વધારેમાં વધારે વૃક્ષો વાવીએ, પોલ્યુશન કરતી કોઈ પણ જગ્યાઓ હોય ત્યાં કેમ ઓછામાં ઓછું પોલ્યુશન થાય એનો પણ ખ્યાલ રાખીએ. એનું આજનું એક હું આપને ઉદાહરણ આપું તો દર વખતે આપણી આ સ્વતંત્ર પર્વની જે ઉજવણી હોય છે, આપણા પૂર્વ પ્રમુખ શ્રી કિરીટભાઈ ખૂબ જોમથી આ ઉજવણી કરતા હોય છે. આજે એમને એ પણ ધ્યાન રાખ્યું છે કે જે પેલા પ્લાસ્ટિકના ફ્લેગ આવતા હતા એની બદલીમાં ઇકો ફ્રેન્ડલી કાગળના ફ્લેગ આજે એમને આપ્યા છે. એટલે એક સંદેશ છે કે આપણે બધાએ આવતા વર્ષોમાં ઇકો ફ્રેન્ડલી જે કોઈ વસ્તુઓ છે એનો જ ઉપયોગ કરીએ, જેથી આપણા દેશના પર્યાવરણને નુકસાન ન થાય. હું ખૂબ શુભેચ્છા આપીશ કિરીટભાઈને પણ કે આજે એમને આ એક વસ્તુનું ખૂબ સરસ રીતે ધ્યાન પણ આપ્યું છે. ફરી આપણું સૌ વેપાર ઉદ્યોગ જગત અને શહેરના નાગરિકો આ બધા એ ખૂબ હર્ષભર આજના આ 68મા સ્વતંત્ર પર્વ નિમિત્તે અહીંયા ભાગ લીધો. સંસ્થા વતી, સંસ્થાના સૌ હોદ્દેદાર વતી સૌનો આભાર પણ માનું છું. અને એ વાત સાથે આપણે જુદા પડીશું કે આજથી આવનારા વર્ષ દરમિયાન આપણું અર્થતંત્ર કેમ આગળ વધે એના માટે બધા સહિયારો પરિશ્રમ કરીએ અને સાથે સાથે દેશમાં પર્યાવરણની જાળવણી પણ થાય એ રીતે આપણે સૌ આગળ વધીએ. ધન્યવાદ.